गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावथी जय स्वामी नारायण। श्रीजी महाराजे उच्चारेला 272 वचनामृतो जे આપણે ઘણી બધી વખત વાંચન કરતા હશું અને શ્રવણ પણ કરતા હશું અને સાથે સાથે અમુક વાર નિરૂપણ પણ આપણે કરતા હશું અને આપણા શાસ્ત્રોના ગ્રંથોનો આપણે અભ્યાસ કરીને આપણા જીવનની અંદર આપણે શાંતિ મેળવવા માટે પણ પ્રયત્ન કરતા હશું। પરંતુ હું તમને એક પ્રશ્ન પૂછું કે શું આટલા બધા વચનામૃતોનું વાંચન કરવાથી, નિરૂપણ સાંભળવાથી કે કરવાથી જો જીવનમાં શાંતિનો અનુભવ જ ન થાય તો એ વચનામૃતનું શ્રવણ કે નિરૂપણ શું કામનું? તમે રાત દિવસ મહેનત કરો ને ધંધાની અંદર એ કાંઈ લાભ જ ન થાય ને બધું નુકસાન જ થાય તો એ મહેનતનું શું ફળ? કંઈ ફળ નહીં, જીરો ફળ। અને મહેનત કર્યું કે ન કર્યું એ બરાબર થઈ ગયું। એમ આપણે પણ દિવસ દરમિયાન એ આપણે ઘણી બધી ભજન સંબંધી એ આપણે ક્રિયાઓ કરતા હશું કે જે ભક્તિ સંબંધી ગણી શકાય। એ પછી સવારે પૂજા કરવી હોય કે પ્રાપ્તિનો વિચાર હોય કે પછી મંદિરે દેવ દર્શન હોય કે વચનામૃત કે સ્વામીની વાતોનું વાંચન હોય કે રવિ સભા હોય કે પરાસભા હોય કે ઉત્સવ સમયની અંદર એ આપણે લાભ લેતા હોય, આ ભક્તિ સંબંધી આપણે આહ્નિક પાલન કરતા હોય અને છતાં પણ જો આપણને એનું કંઈ ફળ ન મળે તો પછી એ કર્યું શું કામનું? પણ આજે આપણે વચનામૃતમાંથી જ એક વચનામૃત લેવાના છીએ, ગઢડા પ્રથમનું 22મું। અને ગઢડા પ્રથમનું 22મું વચનામૃત આપણને આ બધા પ્રકારના પ્રશ્નોનો સમાધાન આપે છે અને એનું આપણે મથાળું જોઈએ કે સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું એકડાનું। હમણાં આપણે વચનામૃતનું શ્રવણ કરીએ, પરંતુ એ પૂર્વે બીજો એક પ્રશ્ન મારે તમને પૂછવો છે કે આપણે 1 કલાક માળા ફેરવી હોય, આપણે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કર્યો હોય, આપણે મંદિરે પ્રદક્ષિણા કરી હોય, પૂજા પણ કરી હોય, પણ જો આપણે સ્મૃતિ કરતા કંઈ ન કરતા હોય ભગવાનની સ્મૃતિ વિના તો એ બધુંય જીરો છે, એ કંઈ કામનું નથી। એટલે જો મૂર્તિની સ્મૃતિ વિના એ તમે ગમે તે ક્રિયા કરો ને એનો સામુકનું નુકસાન થાય છે અને એમાં સમયનો બગાડ જ થાય છે। એટલે જીવનની પ્રત્યેક ક્રિયાને આપણે જો સાધનામય બનાવવું હોય ને તો એના માટે આ ગઢડા પ્રથમનું 22મું વચનામૃત જરૂરી છે, સમજવું પણ પડે અને આપણા જીવનની અંદર આપણે અનુકરણમાં પણ લાવવું પડે। આવું શા માટે આ વચનામૃતનું આપણે શ્રવણ કરવું જોઈએ અને શા માટે આપણા જીવનની અંદર આનું અનુકરણ કરવું જોઈએ? તો હું તમને 3 થી 4 પ્રસંગો કહું કે જે પ્રસંગો સાંભળવાથી એ આપણા જીવનની અંદર એક ખ્યાલ તો આવી જશે કે આ વાત તો સાચી છે, આ વચનામૃત આપણે સિદ્ધ તો કરવું જ પડશે। હવે જો મૂર્તિની સ્મૃતિ વિના તમે ક્રિયા કરો અને આ વચનામૃતને સમજ્યા વગર તમે ચાલો તો કેવા નુકસાનો થાય। કુંડલની અંદર હવે કાઠી દરબારોએ છે ને મહારાજની આજ્ઞાથી નદીમાં સ્નાન કરવા ગયા, પણ એમને સ્મૃતિ ન કરી, પોતે એમનામ સ્નાન કર્યું। તે મહારાજ પાસે આવે છે બધાય અને કહે છે કે અમે સ્નાન કરીને આવતા રહ્યા। મહારાજે પ્રશ્ન પૂછ્યો કે આ સ્મૃતિ તમે કરી કે ન કરી? ઓલા કે ના, એવી સ્મૃતિ તો અમે કંઈ કરી નહીં। ત્યારે મહારાજે બોલ્યા કે પછી તો સ્મૃતિ વિનાનું સ્નાન રહ્યું ને એ લોહીમાં નાહ્યા બરાબર છે, જાઓ ફરી વખત તમે સ્નાન કરી આવો। તો જો મહારાજનો આ ઉદ્દેશ છે, મહારાજનો આ હેતુ છે। અને શ્રીમદ ભગવદ્ ગીતા પણ આપણે વાંચીએ તો એની અંદર એ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને એ જ કહે છે
કે તું દરેક કર્મ રહ્યું ને એ મને સંભાળીને, મને યાદ કરીને એ રીતે તું કર્મ કર ને મને જ અર્પણ કર. કર્મણે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન. એ દરેક કર્મ એટલે આપણી ક્રિયા. આપણી ક્રિયા એક્શનથી તો કર્મ બને છે. તો એ દરેક ક્રિયાની અંદર જો આપણે ભગવાનની સ્મૃતિ કરીએ ને તો ખરેખર એ આપણી ક્રિયા એ ભક્તિમય બને અને ભગવાન અર્પણ કરે. ભગતજી મહારાજ કાર્યાણીની અંદર છે ને એક વખત વાસણ ઉટકતા હતા. તે એમાં તપેલામાં છે ને એક ચોટેલો કંસાર હતો. સ્વાભાવિક છે કે જ્યારે લાપસી કે ખીચડી બનાવવામાં આવે ત્યારે જો વધુ પડતું જો એને તાપ લાગે, ફ્લેમ લાગે એટલે ચોંટી જાય. એટલે કંસાર પોતે ઉખેડવા માટે છે ને એક ક્ષણ માટે ખાલી એમની વૃત્તિ છે ને મૂર્તિમાં તૂટી ગઈ. બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ કે જેમનો એક જ મુખ્ય લક્ષ્ય હતો કે મારે એ ગુણાતીતાનંદ સ્વામીને એ રાજી કરવા છે. એટલે પોતાનો દેહ, તન ને મન પોતે કૃષ્ણાર્પણ કરી નાખ્યું. અને જો એવી બ્રાહ્મી સ્થિતિને પોતે પ્રાપ્ત પણ થયા અને એવી પાત્રતા, એવા ઉત્તમ સાધક તરીકે આપણે ભગતજી મહારાજને યાદ કરીએ છીએ. તો ખાલી એક ક્ષણ માટે એ થોડોક ચોંટેલો કંસારને ઉખેડવા માટે ખાલી તૂટી ગઈ અને એમાં ગુણાતીતાનંદ સ્વામી સભામાં છે ને ઊભા થઈને એમની પાસે આવે છે અને એટલું જ કહે છે કે ગોબરો થઈને શું ક્રિયા કરે છે. વિચાર કરો કે એમની અખંડ વૃત્તિ ભગવાન અને સંતમાં જ પોતે હતી, ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે જ હતું, પણ છતાં પણ એક ક્ષણ માટે એમની જે વૃત્તિ રહી એ મૂર્તિમાં તૂટી ગઈ. તો ગુણાતીતાનંદ સ્વામીએ એ ગોબરા થઈને શું ક્રિયા કરે છે આવું કહ્યું. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એ 6 પ્રકરણની 178મી વાતની અંદર કીધું છે કે ભગવાન વિના વાત કરવી ને ભગવાનની સ્મૃતિ વિના ખાવું એ ધૂળ જેવું છે. હું તમને એમ કહું કે તમે દરરોજ ધૂળ ખાવ છો તો માનવામાં ન આવે. તરત તમે ઊભા થઈને કહો કે ભાઈ બપોર મેં દાળ ભાત ખાધ્યાસ, ફ્રૂટ સલાદ પીધો છે ને તમે એમ કેમ કહો છો કે ધૂળ ખાધ્યું. પણ જો અહીંયા ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભગવાન વિના વાત તમે કરતા હોય ને ભગવાનની સ્મૃતિ વિના જો ખાતા હોય ને તો એ ધૂળ બરાબર છે. પાદરાના ડોસાભાઈ હતા, પોતે સૂકો રોટલો જમતા. કોઈકે કહ્યું કે આ હું સૂકું તું ખાછો? ત્યારે આ ભાદરાના ડોસાભાઈ કે જે સૂકું ખાય ને એ તો હરામનું ખાય છે, હું તો ભગવાનને યાદ કરીને ખાઉં છું. જો આ પ્રાપ્તિનો કેફ, જો આ મૂર્તિની સ્મૃતિ રાખીએ તો દરેક ક્રિયાની અંદર નહીં, અરે 8 પહોર આનંદ આનંદ ને આનંદ જ રહે. એટલે આ વચનામૃત આપણે એ વાંચવું પડે અને જીવનમાં ઉતારવું પડે. જો દિવસ દરમિયાન આપણે સ્મૃતિ ન કરી હોય પણ જ્યારે આપણે ધ્યાન કરવા બેસીએ ત્યારે આપણે જો ભગવાન સિવાય બીજું બધું યાદ આવી જાય છે કે નથી યાદ આવી જતું? આવી જાય છે. શા માટે? કારણ કે અભ્યાસ એવો નથી. બોટાદના શિવલાલ શેઠ થઈ ગયા, 9 લાખના પોતે આસામી હતા. 3 કલાક એ ભગવાનની મૂર્તિની એ પોતે ધ્યાન કરતા હતા. અને ધ્યાન કેવું, બધોય સાંખ્ય વિચાર કરી નાખે અને એવું ધ્યાન કરતા એટલે એમની પૂજાની અંદર શ્રીજી મહારાજ સાક્ષાત એ પોતે બિરાજમાન થાય અને એટલે એમની પૂજાના દર્શન કરવા માટે સંતો અને હરિભક્તો આવતા હતા. ઘનશ્યામદાસ સ્વામી એટલે કે પૂર્વાશ્રમની અંદર નાજા જોગ્યા તો આમ પૂજામાં છે ને ધ્યાન કરતા, પણ મનથી તો ગઢડા પહોંચી ગયા એટલે એમને ભેંસને માથે હાથ ફેરવતા હતા. એટલે ગુણાતીતાનંદ સ્વામી તો અંતર્યામી પણ એમને જાણી લીધું અને તરત તે આ ઘનશ્યામદાસ સ્વામીને કહે છે ને એમ ક્યાંય ધ્યાન થશે નહીં, એમ ભગવાનની મૂર્તિનું સુખ નહીં આવે. એટલે ટકોર એમને કરી. તો જો આખી જિંદગી જો આપણે સ્મૃતિ ન કરી હોય અને અંત સમયે સ્મૃતિ ન થાય. એક બાબાને છે ને અંત સમયે દીકરાઓએ કીધું, દીકરાઓ બહુ તે દયાળુ હશે અને એમને ભક્તિભાવ વાળું એમનું જીવન, પણ એના જે બાપુજી હતા ને એ બાબા એને કંઈ ભગવાનનું ભજન કરેલું નહીં. એટલે કહ્યું કે તમે છે ને બાપા હવે રામ રામ લ્યો અને રામ નામ લેશો ને તો તમારો મોક્ષ થશે અને કલ્યાણ થશે. આવું ઘણી બધી વખત કે તોય ઓલા બાબા રામ રામ બોલે નહીં અને સામે શું બોલે કે હા ઓન લીધા જેવું તો છે જ તે, પણ એમ ન બોલે કે રામ નામ રામ નામ રામ નામ. તો જો એક મોઢેથી રામ શબ્દ પણ બોલાતો નથી. એટલે બાળપણથી જ તે એ ભજન ભક્તિ કરી હોય ને
એ સંસ્કારો પડ્યા હોય ને તો આખી જિંદગી સુધી ચાલે. પણ હવે આપણી ઉંમર કંઈક 35, 40 કે 45 વર્ષની થઈ હોય અને આપણે આ વચનામૃતનું નિરૂપણ સાંભળતા હોય તો આપણે સૌ કોઈએ સંકલ્પ સાથે આગળ વધવાનું છે કે આપણે આપણા જીવનની અંદર હવે પછી જે પણ ક્રિયાઓ કરીએ એ દરેક ક્રિયાઓની અંદર એ આપણે ભગવાનની મૂર્તિનું નિત્ય અનુસંધાન રાખીએ. તો જો એટલે આ વચનામૃતનું આપણે શ્રવણ કરવું જોઈએ અને આપણા જીવનની અંદર ઉતારવું જોઈએ. ચાલો આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ એવું તે શું કહે છે અને કેમ એમને એમ કીધું કે સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું. તો ચાલો આ વચનામૃતનું તે શ્રવણ કરીએ અને પછી વધારે મુદ્દા સમજવાનો પ્રયત્ન કરીએ અને આપણે એક એવા વિમર્શ ઉપર આવીએ અને છેલ્લે સભા આપણી પૂરી થાય અને છેલ્લે આપણને એ મગજની અંદર, હૃદયની અંદર એક સૂર આવે કે ખરેખર ભગવાનને યાદ કરવા જ જોઈએ દરેક ક્રિયાની અંદર. તો આપણે સૌ પ્રથમ શ્રવણ કરીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમનું 22મું. સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું એકડાનું. સંવંત 1876 પોષ સુધી ચોથને દિવસ મધ્યાહન સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા અને ભાગને વિશે એ ફૂલનો તોરો ખોસ્યો હતો ને 2 કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા અને કંઠમાં ગુલદાવદીના પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદ વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ એ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ કીર્તન ગાતા હતા. જો અહીંયા વર્ણન આપવામાં આવ્યું છે. સંવંત 1876 પોષ સુદ ચોથનો દિવસ છે. હવે મધ્યાહન સમય થઈ ગયો છે એટલે બપોરના 11, 11:30 સમય છે અને શ્રીજી મહારાજ ગઢપુરની અંદર પોતે વિરાજમાન છે અને ઢોલિયા ઉપર એ જ્યારે ઉગમણે દ્વાર જે દાદા ખાચરનો દરબાર છે ત્યાં પોતે બેઠેલા હોય છે અને ત્યાં બધાય સંતો અને જે ભક્તો હોય છે એની સભા તો હોય છે પરંતુ એ પરમહંસો કીર્તન ગાતા હતા. અને પછી હવે મહારાજ શું કહે છે કે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે સાંભળો એક વાત કરીએ. જો આ શ્રીજી મહારાજની આપણા ઉપર એક કૃપા કહેવાય, કારણ કે મહારાજે અમુક વાર સામેથી અમુક મુદ્દાઓ આપણા જીવનની અંદર આવે અને જાગૃતતા ફેલાવવા માટે એ સામેથી એમને કૃપાએ કરીને એ આપણને કહેલું છે અને એમાંનું આ વચનામૃત છે. વચનામૃત ગઢડા પ્રથમનું 22મું કે મહારાજ એક સામેથી એક નવી વાત કરે છે. જો ભજન કીર્તન થતું જ હતું, ભક્તિ થતી જ હતી, એ પરમહંસો કીર્તન ગાતા જ થા, પણ મહારાજને વાત કરવી હતી. ત્યારે સર્વે પરમહંસ ગાવું રાખીને વાત સાંભળવા તત્પર થઈ ગયા. આમ તો પરમહંસો અને સંતો હતા ને એ પોતે જ્યારે આ મહારાજ બોલે ને એટલી બધી તલ્લીનતા અને એટલી બધી તત્પરતા, જિજ્ઞાસા વૃત્તિ દર્શાવતા હતા એ આપણને એમની વાતો કે એમના જીવન પ્રસંગો દ્વારા ખ્યાલ આવે. અને રાત દિવસ પોતે કથા વાર્તા સાંભળતા જ એટલી તત્પરતા હતી. તો એવી તત્પરતા આ સર્વે પરમહંસોને હોય છે. અને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે. હવે મહારાજ બોલે છે કે મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિ વાજિંત્ર વગાડીને એ કીર્તન ગાવા તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું. જો મહારાજે અહીંયા પ્રથમ જ તે અણુબોમ્બ ફેંક્યો. પરમહંસો સંતોને ઉદ્દેશીને જ અણુબોમ્બ એવો હતો કે બધું જીરો કરી નાખ્યું. સ્વાભાવિક રીતે પ્રદક્ષિણા કરીએ, દંડવટ કરીએ, પૂજા કરીએ, ભક્તિ સંબંધિત ક્રિયા કરીએ એટલે આપણે મનની અંદર કેવું રાખીએ કે ના ના, હું તો આટલી પ્રદક્ષિણા કરું છું, હું તો પૂજા કરું છું, હું તો પ્રાપ્તિનો વિચાર કરું છું, હું તો કથા વાર્તા સાંભળું છું, હું તો કીર્તનો દરરોજ 5-5 કીર્તનો મુખપાઠ કરું છું, હું તો દરરોજ શિક્ષાપત્રી અને યોગી ગીતા વાંચું છું. આપણે બધા આવી રીતે એ આપણે આપણા મનને એ રમાડતા હોઈએ છીએ. પણ અહીંયા ભગવાન જો જીરો કરી નાખે, કારણ કે સામે કોણ પરમહંસો હતા? 114 પ્રકરણોમાંથી પસાર થયેલા એ પરમહંસો હતા. હવે એટલા બધા એમાંથી 5 પ્રકરણો પણ આપણને જો કીધું હોય કે તમારે આજીવન સુધી પાલન કરવાનું છે, ચાલો ને આજીવન રહેવાય દો 5 મહિના સુધી, ચાલો 5 મહિને રહેવાય દો 5 દિવસ, તોય આપણે એ પ્રકરણોમાંથી પસાર ન થઈ શકીએ. એક એકાદશી કે એક ઉપવાસ કરવાનો હોય
તોય આપણે દિવસ દરમિયાન 5 થી 7 વખત જમવું પડે છે. પણ જો આ એવા પરમહંસો કે સંતો ભક્તો નહોતા, આ તો એવી કસણીમાંથી પસાર થયેલા હતા. પણ એમની જે આ કીર્તનો ગાતા હતા, મહારાજે કહ્યું કે તમને જો આ કીર્તન ગાતા ગાતા તમે સ્મૃતિ ન રહે ને તો એ બધું ગાયું ને ગાયા જેવું થઈ ગયું. એટલે આટલું બધું ભજન ભક્તિ કરે છે, સંસારનો ત્યાગ કરીને આવ્યા છે, અને તમારા પ્રકરણોમાં પસાર થઈ ગયા છે, અને નિયમ ધર્મ યુક્ત એમનું જીવન જીવે છે, અને તોય મહારાજ તમે એમ કહો છો કે ન ગાયા જેવું. તો જો આવું મહારાજ કહી દેશ તો આપણે હવે અહીંયા અંતરદ્રષ્ટિ કરવાની છે કે વાત છે ને આપણને પણ કે છે. આપણે પણ એ મોક્ષ માટે આપણે અહીંયા સત્સંગ સ્વીકાર્યો છે, અને આ સત્પુરુષને રાજી કરવા માટે એ આપણે મથીએ છીએ. આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે એવા આપણે સાધક થઈએ છીએ, સાધના કરીએ છીએ. પણ જો આપણે જો આવી રીતના કરતા હશું તો એ બધું ગાયા ન ગાયા જેવું થઈ ગયું. અને ભગવાનને વિચારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે અને વાજિંત્ર વજાડે છે, અને તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. ચાલો આ વાક્યનું છે ને આપણે થોડુંક પોસ્ટમોર્ટમ કરીએ. કોઈક વ્યક્તિનું મૃત્યુ થાય ને એટલે એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, અને ડૉક્ટર છે ને પોસ્ટમોર્ટમ કરેલ આખું શરીરને ચીરી નાખવામાં આવે, અને એ કયા લીધે કયા અંગો કેવા થઈ ગયા, કેના લીધે મૃત્યુ થયું, કયા અંગો સારા છે તો પાછું એનું સેવા યજ્ઞમાં જાય છે. તો ચાલો પોસ્ટમોર્ટમ કરીએ. આ વાક્ય બોલ્યા એ જ તે કે આ વાક્ય સાચું કે ખોટું. ચાલો આપણે ભગવાનનું ભજન કરીએ છીએ. યસ, આપણે ભગવાનનું ભજન કરીએ છીએ. આપણે રવિ સભા, પરાસભા, કથા વાર્તા, નિત્ય વચનામૃત કે સ્વામીની વાતો, ગ્રંથોનું વાંચન કરીએ છીએ. આ કરીએ છીએ. અને ભજન સંબંધી ક્રિયાઓ બધી કરીએ છીએ. કીર્તનો તે ગાઈએ છીએ, બોલો, પ્રદક્ષિણા કરીએ છીએ, દંડવટ પણ કરીએ છીએ. પણ મનમાં એ શાંતિ રહે છે? જવાબ આવશે નથી રહેતી. અમુક વાર રહે છે ને અમુક વાર નથી રહેતી. તો જો આવું થાય છે કે નથી થતું? થાય છે. એટલે મહારાજે કીધું કે છે ને ભગવાનને વિસારીને, એટલે કે ભગવાનને ભૂલીને જે જીવ ગાય છે, આવું ગાય છે એટલે કીર્તનોની વાત નથી કરતા, ભગવાનનું ભજન, આપણી બધી ક્રિયાઓ આવી ગઈ તો એને મનમાં શાંતિ નથી આવતી. અને આજે દરેકને મનમાં શાંતિ રાખવા માટે પ્રયત્નો કરે છે. તે માટે ભગવાનના કીર્તન ગાવા તથા નામ રટન કરવું તથા નારાયણ ધૂન કરવી ઇત્યાદિ જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. તો જો જે આપણે ક્રિયા કરતા હોય દરેકમાં મૂર્તિનું ધ્યાન કરવાનું છે, એને યાદ કરીને ભગવાનનું ભજન કરવાનું. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે, અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાએ કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. અને આપણે આવો અનુભવ કરેલો છે કે જ્યારે આપણે કથા વાર્તા સાંભળતા હોય, જ્યારે આપણે સવારે વહેલી સવારે બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગીને પૂજા કરતા હોય તોય આપણને આ પંચ વિષયો પ્રત્યે એ આપણને વિચારો આવતા હોય. નાસ્તા બાબતે આખા દિવસ દરમિયાન મારે શું કરવાનું છે, શું નથી કરવાનું, કેમાં સમય આપવાનો છે, આ કામ તો આજે પૂરું કરવાનું જ છે, આવા જ વિચારો આવે છે. એટલે જો મહારાજ કહે છે કે જો ભગવાનનું તમે મૂર્તિનું જો સ્મરણ ન કરો, યાદ ન કરો, બીજી ક્રિયાઓની અંદર ભગવાનમાં વૃત્તિ ન રાખો તો જ્યારે ભજન કરવા બેસો ને ત્યારે નુકસાન શું થાય? તમારા ભગવાનના સ્વરૂપની અંદર એ તમારું ભજન જે બેઠા હોય ને તો સ્થિર એમાં ન થાય. હવે મહારાજ કહે છે માટે હાલતા ચાલતા ખાતા પીતા એ સર્વે ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે. અને જેને ગાફલાય હોય તેને જો ભજનમાં બેસે ત્યારે પણ ભજનમાં વૃત્તિ ન રહે. અહીંયા મહારાજ એક અઘરો શબ્દ વાપરે છે. જ્યારે આ વચનામૃતનું શ્રવણ કરીએ ત્યારે એમાં આપણને હમણે હું જે બોલ્યો ગાફલાય, આજે આપણો આધ્યાત્મિક માર્ગે પણ એ મનમાં શાંતિ નથી આવતી અને એક અશાંત મન રહે છે, જે પ્રાપ્તિનો વિચાર આપણે કરી શકતા નથી, કે પૂજામાં આપણે માનસી પૂજા કે ધ્યાન નથી કરી શકતા. એનું કારણ શું છે? ગાફલાય. અને જો ગાફલાય કરીને જ તે આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકતા નથી. જેટલી ગાફલાય કરીશું એટલા આપણે સત્સંગમાં આપણે પાછા રહીશું.
એટલે આ ગાફલાય, આળસ, પ્રમાદ એને દૂર કરીને આપણે પુરુષ પ્રયત્ન એવો કરીએ ભગવાનને રાજી કરવા માટે આપણે મરણિયા થઈએ, અને ત્યારે આપણા જીવનની અંદર એ ભગવાનમાં વૃત્તિ રે, બાકી ન રે. એ માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. એટલી વાત કરીને શ્રીજી મહારાજ બોલ્યા છે કે હવે કીર્તન ગાઓ. ઇતિ વચનામૃતમ, તે ગરડા પ્રથમનું એ 22મું વચનામૃત થયું. હવે આ વચનામૃતનું આપણે એ મર્મસભર એવી વાતો સમજવી છે. આમ તો વચ્ચે વચ્ચે એ બધી વાતો આપણે સમજ્યા, પરંતુ વાસ્તવિક રીતે મહારાજનો જે ઉદ્દેશ શું છે, એમનો સિદ્ધાંત શું છે, એ જ્યારે સિદ્ધાંતની આપણે વાત કરીએ ને તો 2 સિદ્ધાંત અહીંયા આપણને સ્પષ્ટ દેખાય છે. એક તો આ વચનામૃત જ્યારે વાંચીએ ને ત્યારે ખ્યાલ આવે કે શાશ્વત શાંતિનો એ જો રાજમાર્ગ કોઈ હોય ને તો એ આ વચનામૃત છે. બીજો જો આપણે એમનો ઉદ્દેશ જોઈએ તો જીવનની પ્રત્યેક ક્રિયાને એ જો સાધનામય બનાવી હોય તો એનું સરસ મજાનું માર્ગદર્શન આપણને આ વચનામૃતની અંદરથી પ્રાપ્ત થાય છે. ઘણી બધી વખત આપણે આવી રીતે ગ્રંથોનું વાંચન કરતા હોઈએ છીએ, પ્રવચનો પણ કરતા હોઈએ છીએ, અને બીજાને ઘણી બધી વખત આનંદથી આપણે કહેતા હોય, પણ જ્યારે આપણા જીવનની વાત આવે ત્યારે જે સામેવાળા વ્યક્તિને આનંદનો અનુભવ થાય એ આપણે કરી શકતા નથી. તો એનું કારણ શું? કંઈક તો આપણે એવી ભૂલ કરી રહ્યા છીએ કે જે ભૂલ આપણે આજના દિવસે સુધારવાના છીએ. જો આ વચનામૃત પર્વ એક આપણને એક નવી દિશા આપશે. આ વચનામૃત પર્વ આપણા જીવનની અંદર એક એવા પ્રશ્નોના સમાધાનો આપશે કે જે આપણે વચનામૃત વાંચીએ છીએ, પણ ખરા અર્થની અંદર જ્યારે વચનામૃતનું નિરૂપણ આપણે નથી કરતા અને એને આપણે આંતર ખોજ નથી કરતા ને, એટલે પ્રશ્નોના જવાબ આવતા જ નથી. એ બસ ક્રિયા થાય છે, ખાય છે, હા ખાવી સીવી, પીવો તમે, હા પીવી સીવી, ફરવા જાઓ છો, હા જાવી સીવી, એમ ભક્તિ કરો છો, હા કરવી સીવી, સુખ આવે છે, આનંદ આવે છે, ના એ તો નથી આવતું. બસ આવા જ પ્રશ્નો આપણા મનની અંદર ઊભા થાય છે. પણ જ્યારે વચનામૃતનું યોગ્ય રીતે એ જ્યારે આપણે શ્રવણ કરીએ ને સમજવાનો પ્રયત્ન કરીએ ને ત્યારે આપણા પ્રશ્નોનું સમાધાન થાય. ત્યારે મહારાજના એ વચનો રહ્યા ને આપણા હૃદયની અંદર એ ઉતરે. તમે જો બાહ્ય સ્થૂળ ભક્તિમાંથી એક આંતરિક સ્થૂળ ભક્તિ સુધી ગતિ કરવાનું શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર પોતે આપણને નિર્દેશ કરે છે. પ્રથમ જ તે આ મથાળાનું આપણે એકડો જોઈએ. મહારાજ શું કહે છે? આ મથાળું તમે જો શ્રુતિ વિના ગાયું તે ન ગાયા જેવું એકડાનું. હવે આપણને એમ થાય કે આ એકડો ક્યાંથી આવ્યો? તો જો આ વચનામૃતના મથાળાની એક શબ્દની આ વિશેષતા છે. આવા એકડાનું એટલે શું? તો આ પાયાનો એવો સિદ્ધાંત છે જે મહારાજે સમજાવ્યો છે અને જેના સિવાય બીજા સાધનોની કોઈ કિંમત રહેતી નથી. એકડો હોય ને, એકડો એટલે કોણ? તો એકડો એટલે મુખ્ય પાત્ર છે. તમે જીરો ગમે એટલા ભેગા કરો, ચાલો હું તમને એક ચેક આપું, આ ચેકની અંદર એકડો નથી, 1000 લાખ 2 લાખ જીરો કરીને આપ્યા મેં તમને. હવે ચેક વટાવા જશો તો એની કઈ કિંમત ખરી? એનો 1 રૂપિયો તમને મળશે? નહીં મળે. પણ હું ખાલી 3 મીંડા લખું ને એક આગળ 1 લખું તો એની કિંમત કેટલી થઈ? 1000 થઈ ગઈ. હજી 1 મીંડું ઉમેરું તો 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, ખર્વ, તો કેટલું કિંમત વધતી ગઈ. પણ જો એકડો રહ્યો છે એટલે એમ આ એકડો પાયાનો સિદ્ધાંત આ વચનામૃતની અંદર સ્પષ્ટ આપણને દેખાય છે. એટલે જ તો જો નિષ્કાન સ્વામી 64 પદીની અંદર પોતે લખે છે, એક ભૂસાડીને એક ડારે વાળ્યા મીંડા 20, જોતા સરવાળો ન જડ્યો રે ત્યારે કરે છે રીસ. એકડાને તમે ભૂસેડ નાખો અને મીંડાને સરવાળા કરો, એનો કઈ સરવાળો થાય નહીં, તમે બોલી જ ન શકો. પછી આપણે જ રીસાવીએ. એમ આપણે બધુંય કરતા હોઈએ અને સારી રીતે આપણે એકડો લખ્યો હોય અને પાછું સરસ રીતે સુશોભિત મીંડા પણ ચિત્રા હોય, પણ એની કાંઈ કિંમત ન ગણાય. એમ જીવનમાં એકડો ન હોય ને તો આખું જીવન રહ્યું ને નિરર્થક છે. અને નિરર્થક જીવનનો કોઈ મતલબ જ નથી. જો જીવનમાં એકડો શું? ધન. અમુકે ધન માની લીધું, અમુક સંપત્તિ માની લીધી, અમુકે એમ કીધું કે મારી પાસે સત્તા જાજી હોય, કીર્તિ જાજી હોય, બુદ્ધિ હોય, આવડત હોય, સારી એવી સ્ત્રી હોય, તો એ મારા માટે જીવનનો એકડો છે. અને જો આપણે તે સુરપુર, નાગપુર,
આ ત્રણેયમાં એકયમાં સુખ નથી. એ તમે જુઓ કે ક્યાં તો સંતના ચરણની અંદર, કાં ભગવાનમાં માય. પણ ખરા અર્થની અંદર એ તમે ધન સંપત્તિ કે સત્તા આવડત ગમે એટલું ભેગું કરો. ઇતિહાસ કે છે સિકંદર કે સુખના 6 દિવસો મેં જોયા નથી. માઇકલ જેક્સન હોય કે એલ્વિસ પ્રેસ્લી હોય કે લિયો ટોલ્સ્ટોય હોય, આ દરેક વ્યક્તિ પોતે ઘણા બધા પ્રતિભાશાળી હતા, ઘણા બધા બુદ્ધિશાળી હતા. પણ તમે જુઓ કે એમના જીવનની અંદર છેલ્લા અંત સમયની અંદર પોતે એમ જ કહે છે કે આ મેં 6 દિવસોય નથી જોયા. ખરેખર તો એક અંધારી કોટડી છે, એની અંદર હું કાળી બિલાડી શોધું છું, પણ એની અંદર છે જ નહીં. આવા પોતે અનુભવો કહે છે. એટલે આપણી પાસે ધન કે સંપત્તિ કે સત્તા કે કીર્તિ કે બુદ્ધિ કે આવડત કે સ્ત્રી હોય અને જો આપણે સુખ આપણા જીવનમાં આવતું હોય તો એ વાક્ય ખોટું છે. તો હવે પ્રશ્ન થાય તો જીવનનો એકડો શું છે, સાચો એકડો શું છે? હવે એની આપણને ખબર જ નથી. પણ આ વચનામૃત આપણને કહે છે કે જો આ એકડો આ છે. હવે તમે જે ક્રિયા કરશો ને એ બધી ભક્તિમય બની જશે. અને ભક્તિમય બની જશે એટલું જ નહીં, તમારા જીવનની અંદર તમે આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકશો અને ભગવાન અને સંતનો રાજીપો તમને મળશે. એકડો એટલે ભગવાન છે. તુલસીદાસજી કહે છે, તુલસી રઘુબર અંક બીનો સાધન તો શૂન્ય, શૂન્ય આગે જો અંક ધરે એક એક ગુણ. એ તુલસી રઘુબર અંક બીન, સાધન તો શૂન્ય. સાધન રહ્યા ને તપ વ્રત જપ તપ બધું તે સારું કહેવાય, ભગવાનમાં વૃત્તિ રે, શૂન્ય છે. પણ એની આગળ જો ભગવાનને યાદ કરીને આપણે કરીએ ને તો એ સાધનની પણ કિંમત છે. એ ભગવાન રૂપી એકડો કર્યા પછી છે ને એ સાધન રૂપી એક એક મીંડા આપણે વધારીએ ને તો કિંમત વધતી જાય. પણ જો ભગવાન એકડાના સ્થાને છે એટલે ભગવાનને નજર સમક્ષ રાખીને કાર્ય કરવાનું છે. સુખ શાંતિનું ધામ કોણ છે? શું ધન છે, સંપત્તિ છે? અરે એનું સુખ શાંતિનું ધામ તો ભગવાન છે. અને શ્રીજી મહારાજ શાંતિનું સરનામું અહીંયા આપે છે અને શું કહે છે કે હે પરમહંસો, શાંતિ તો નારાયણના ચરણાવિંદની અંદર છે. અને ભગવાનને ભૂલીને કોઈ પણ સાધન કરવામાં આવશે ને તો એ શાંતિ નહીં આપે. અને આપણે અનુભવ કર્યો છે, ગમે એટલું સારું જમ્યા હોય, ગમે એવું સારું જોયું હોય, ગમે એવો સારો સ્પર્શ કર્યો હોય, પણ એ ઘડીક શાંતિ, શાશ્વત શાંતિ કે સુખ આપણે લઈ શકતા નથી. જો શ્રીજી મહારાજે પરમહંસોને કીર્તન એ ગાતા ગાતા અટકાવીને વાત કરીશ. હવે પરમહંસો કઈ લૌકિક ગીતો કઈ ગાતા નહોતા, ફટાણા નહોતા ગાતા કે ગરબા પણ નહોતા ગાતા. પણ જો એક શું ગાતા હતા તો એ ભજન કીર્તનો જ ગાતા હતા અને મહારાજને રીઝવવા માટે જ પ્રયત્ન કરતા હતા. પણ જો અહીંયા શ્રીજી મહારાજે એમને એક તલ માત્ર પણ કસર રહેવા દેવી નહોતી, એટલે આવી વાત કરી. કદાચ જો કોઈનું મન તાલ કે સુર કે લય વાજિંત્રમાં રહી જાય અને લોક રીઝવવાનું તાન રહી જાય તો પછી મોટી ખોટ જાય. એટલા માટે શ્રીજી મહારાજે અહીંયા જાણપણાની વાત કરીશ. હવે આપણી પાસે ધન સંપત્તિ બહુ જાજી આવી ગઈ હોય અને પછી તો આપણે સત્તા અને આવડત મેળવવા, કીર્તિ મેળવવા માટે પ્રયત્નો કરતા હોય તો જો આપણે ભગવાનને સાઈડમાં રાખ્યા અને એ આવડત અને એ પૈસાને આપણે પ્રાધાન્ય આપ્યું, એટલે શ્રીજી મહારાજને જો આ કહેવા પાછળનો ઉદ્દેશ એમનો એ જ હતો કે આ બધાય પરમહંસો એ પોતે એમનામાં તૈ તાલ ને સુર ને લયમાં એમાં જો મન વહી ગયું ને લોકને રીઝવવાનો જો પ્રયત્ન કરશે ને તો ખરેખર તો આ એમની કોઈ ભક્તિ કહેવાશે નહીં. એ ભક્તિ કોને કહેવાય કે એમાં નિત્ય અનુસંધાન ભગવાનનું હોય. એ તમે જો ભગવાનની સ્મૃતિ વગર દુનિયામાં કેટલાય ગાઈશ પણ એમને શાંતિનો અનુભવ થાય છે? નથી થતો. કારણ કે એ ભલે ભજનના પ્રોગ્રામ આપતા હોય પણ એની પાછળ એમને પૈસો કે કીર્તિ મેળવવાનું પણ કંઈક તો ઈચ્છા હોય છે, તાન હોય છે. તમે જો કે દારૂ કે બીડી કે અફીણ અને આવી રીતે પોતે વ્યસનો કરતા હોય છે અને સ્વાભાવિક રીતે એને એમાંથી કંઈ શાંતિ મળતી નથી. ઘડીક ગમે ફરી વખત એ બધું જોઈએ જ છે અને એનાથી કોઈ દિવસ એને શાંતિ મળવાની નથી, મળતી પણ નથી. અકબર બાદશાહ છે ને તાનસેનના આમ સંગીતથી બહુ ખૂબ ખુશ હતો, પણ એ તાનસેનના ગુરુ કેવા પ્રખર ગાયક હશે કે એની જિજ્ઞાસાથી અકબરે તાનસેનના ગુરુ હરિદાસને તેડાવ્યા. તે હરિદાસે ભગવાનને સંભાળીને ભજનો ગાયા અને અકબરે તાનસેનને પૂછ્યું કે તારા ગુરુના ગાયનથી મને જે શાંતિનો અનુભવ થયો
તો મને તારા ગાયનમાં કેમ ક્યારેય થતો નથી? અને ત્યારે તાનસેને સરસ સુંદર મજાનો જવાબ આપ્યો કે હું છે ને તમને રાજી કરવા ગાઉં છું, અને જ્યારે મારા ગુરુ છે ને ભગવાનને રાજી કરવા ગાઈશ. એટલે પોતે એમને શાંતિનો એ તમને એમના ભજન સાંભળીને થયો. એમ જો જ્યારે પણ ભગવાન અને સંતને એ રાજી કરવાના ઉદ્દેશ સાથે ક્રિયા કરવામાં આવશે ત્યારે અંતરથી આપણને રાજીપો મળશે. અને આ રાજીપો રહ્યો ને એ મેળવવા માટે જ તે આપણે આ પ્રયત્ન કરવાનું છે ને આ વચનામૃત આપણે આપણા જીવનની અંદર સિદ્ધ કરવાનું છે. મહારાજ અહીંયા કહે છે કે કીર્તન ગાન કે નામ સ્મરણ કરતી વખતે ભગવાનની મૂર્તિનું સ્મૃતિ થવી જોઈએ. જેમ કોઈક પ્રિય વ્યક્તિ કે વસ્તુ કે સ્થાનનું નામ લેતા જો એનું ચિત્ર છે ને મનમાં ઉપસી આવે, તો એમ આપણે થવું જોઈએ. બાકી એ વિના તો બે ગમે તેવું થાય કે એ રામ રામ, એનું કંઈ વિશેષ કંઈ ફળ ન થાય અને એનો કોઈ લાભ પણ ન થાય. એટલે હરિલામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે, શું લખે છે? રટે સદા પોપટ રામ રામ, તેથી ન પામે જટ મોક્ષ ધામ. સ્મૃતિ વિના કીર્તન નિત્ય ગાય, વેશ્યાને વૈકુંઠ વિષય વસાય. એ કીર્તન કે મંત્ર જાપ કે નામ સ્મરણ કરતી વખતે તે જો ભગવાનની આપણે મૂર્તિની સ્મૃતિ એ આપણે રાખવાની. અને એ વાત કરીને અહીંયા શ્રીજી મહારાજ દરેક ક્રિયાની અંદર એ ભગવાનની સ્મૃતિ રાખવાની, એટલે કે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાની વાત કરે છે. અરે આ ગઢડા પ્રથમનું 22મું વચનામૃત નહીં, ગઢડા પ્રથમનું પહેલું વચનામૃત અખંડ વૃત્તિનું મહારાજે ત્યાંથી જ શરૂઆત કરી. અને ભગવાનની અખંડ વૃત્તિ રાખવીને એનાથી બીજું કોઈ મોટું સાધન નથી. એટલે એવો મહિમા સમજીને આપણે જોડાવાનું છે. હવે આપણે એક પ્રશ્નનો જવાબ એ પણ મેળવીએ કે આ શ્રીજી મહારાજ આ અખંડ વૃત્તિ રાખવાની વાત કરે છે ભગવાનમાં, તો અખંડ વૃત્તિ છે શું? તો હું તમને થોડાક મુદ્દા સમજાવું કે જે મુદ્દા સમજીને આપણા જીવનની અંદર એ અખંડ વૃત્તિ એટલે શું ને એની વ્યાખ્યા, આપણો જવાબ આપણા જીવનમાં આવી જાય અને એવું જ્ઞાન આવી જાય જેથી આપણે અખંડ વૃત્તિ કરી પણ શકીએ. જો આમ તો અખંડ વૃત્તિ એટલે શું? તો આપણે જે વિચાર કરીએ છીએ ને એ વિચારનું સતત અનુસંધાન રાખવું એને અખંડ વૃત્તિ કહેવાય. અને કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પૂર્વે આપણે વિચારથી શરૂઆત કરીએ છીએ. અને એ વિચાર એટલે કેવા? તો એ વિચાર એટલે કે આપણે જે ક્ષેત્રમાં આગળ વધવું એવા વિચારો કરતા હોઈએ. પણ હવે જો આપણે આધ્યાત્મિક માર્ગે શ્રીજી મહારાજે અહીંયા જે વાત કરી છે ને એની વાત આપણે કરવી. હવે એમાં મહારાજે તમે સ્પેશિયલ કહી દીધું કે તમારે કેવી અખંડ વૃત્તિ રાખવાની, તો આપણે કેવી આપણા જીવનની અંદર રાખવાની. તો પ્રથમ જ તે છે ને એ આપણે હું એમનો છું અને એ મારા છે, આ વિચાર સાથે આપણે જીવન પસાર કરવાનું. દરેક ક્રિયા આ રીતે કરવાની કે હું એમનો છું અને એ મારા છે. બસ આ વિચાર રહ્યો ને એ જ અખંડ વૃત્તિનું મુખ્ય બ્રહ્માસ્ત્ર ગણી શકાય. બીજું આપણે જે પાક્કા હરિભક્તના 3 લક્ષણો છે, નિયમ, નિશ્ચય અને પક્ષ. તો નિયમ નિશ્ચય એટલે શું? નિષ્ઠા. તો નિષ્ઠા રૂપી ખીલીની દ્રઢતા સાથે અખંડ વૃત્તિ રાખવાની કે ગુણાતીતાનંદ મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર, પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર. તો એ મહંત સ્વામી મહારાજ મોક્ષનું દ્વાર છે, ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે, શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે. આ અખંડ વૃત્તિ રાખવી તો આમથી આમ કાંઈ ભટકાય નહીં. અને બીજું કે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ, કે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ. કેમ આવી રીતના મહારાજે શિક્ષાપત્રીની અંદર મહંત સ્વામી મહારાજે એ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર કહ્યું? તો એમના કહેવા પાછળનો ઉદ્દેશ એ જ હતો કે એ સ્વરૂપ મારા આત્મામાં અખંડ વિરાજમાન છે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. અને આપણે આત્મા છીએ, આપણે દેહ નથી. અને એક વિચાર એવો રાખવાનો છે અખંડ વૃત્તિની અંદર કે એ જ કરતા હરતા છે અને મારા દ્વારા એ જ ક્રિયા કરે છે, મને તો માત્ર ખાલી નિમિત્ત બનાવે છે. તો જો આ ક્રિયા જ્યારે આવો વિચાર રાખીએ ને ત્યારે અખંડ વૃત્તિ રહી કહેવાય. બાકી થોડુંક સારું બોલો, થોડાક રૂપિયા કમાઈ લો અને તમે એમ કરો કે મેં કર્યું, મારાથી જ થયું, આમ મેં વિચાર્યું ને એટલે. પણ એ વિચાર આપનાર કોણ? ભગવાન ને સંત. એવી સારી ક્રિયા કરાવનાર કોણ? ભગવાન ને સંત. તમારાથી સારું બોલાયણું, તમારાથી સારું ગવાયું, તમારાથી સારો સંબંધ ટક્યો, તમારા જીવનમાં નિસ્વાર્થ ભાવે સેવા તમે કરો છો,
તો એ તમારા લીધે નહીં, ભગવાન અને સંતના લીધે થાય છે. આ વિચાર રાખો ને, એટલે કરતા હરતાનો વિચાર એ અખંડ વૃત્તિ રાખવાનું પણ એક બ્રહ્માસ્ત્ર ગણી શકાય. અને મને તો બસ ખાલી એજન્ટ મધ્યસ્થી બનાવેશ, ખાલી નિમિત્ત માત્ર બનાવેશ, મારાથી ક્રિયાઓ કરાવે છે, પણ હું નથી કરતો. આ ભાવ રહ્યો ને એ રાખવાનો છે. બીજો આપણે એવો અખંડ વૃત્તિની અંદર એક વિચાર એ પણ કરવાનો કે સર્વજ્ઞ છે, અંતર્યામી છે, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. એ સતત મને જોઈ રહ્યા છે. મન કર્મ વચને થતી દરેક ક્રિયાને છે ને બધું જાણે છે. આપણે જ્યારે અપ્રામાણિકતા દાખવીએ, આપણે જ્યારે આપણી પત્નીનું અપમાન કરીએ, તો આપણે છે ને શું મેં કર્યું, હું જ કરું, ભગવાનનું અનુસંધાન નથી રહેતું, ત્યારે જ ક્રોધ આવે છે, ત્યારે જ આપણે પત્ની સામે આપણે ઝઘડીએ છીએ. પણ જો અખંડ વૃત્તિ એક વખત આવી જાય, આવી કે તો સર્વજ્ઞ છે, હું મારા ધર્મપત્નીને હું ક્રોધ કરું છું તો એ અમને નથી ગમતું, તો એમને ન ગમે એવી મારે ક્રિયા ન કરાય, તો જો ત્યાંથી એમ પાછા વળી શકો, પાછી વૃત્તિ થઈ શકે. પણ જો તમે આવું કાંઈ સમજો નહીં કે ના તમે અંતર્યામી, તો તમે કેવા થયા? પોતે જ ભગવાન જેવા પૂજાય એવા તમે થયા મનથી, વિચારથી. બીજો આપણે એવો વિચાર કરવાનો જે આપણા ગુણાતીત ગુરુ પરંપરા હોય, મહંત સ્વામી મહારાજની સ્મૃતિ સાથે સાથે એ આપણે નામ સ્મરણ કરવાનું છે અને લીલા ચરિત્રોની સ્મૃતિ કરવાની છે. કારણ કે જો શ્રીમદ ભાગવતની અંદર વ્યાસ ભગવાને એ ઉપનિષદો હોય, મહાભારત લખ્યું, શાંતિનો અનુભવ ન થયો. શ્રી કૃષ્ણ ભગવાનના એ પ્રગટ ભગવાનના ચરિત્રો લખ્યા અને એમને શાંતિનો અનુભવ થયો. તો જો એ શાંતિનો અનુભવ, લીલા ચરિત્રો આપણી સ્મૃતિ કરતા રહેવું જોઈએ. અને નિયમ ધર્મ અને આજ્ઞા પ્રમાણેનું આપણું અણિશુદ્ધ જીવન હોવું જોઈએ. તો ભગવાનની અખંડ વૃત્તિ જો આવા વિચારો સાથે આપણે કરીએ તો રહે ને તો જ તે ભગવાન આપણી સાથે રહે ને તો જ શાંતિનો અનુભવ થાય. અને જો પ્રત્યેક ક્રિયાની અંદર એ આપણે ભગવાનની સ્મૃતિનું મહત્વ છે, અને મહત્વ છે, મહિમા છે, એટલે જ તો આપણે આજના આ પ્રવચનની અંદર જોડાયેલા છીએ. અને આ વચનામૃત ગઢડા પ્રથમનું 22નું આપણે નિરૂપણ કરી રહ્યા છીએ. એટલે આનું મહત્વ છે, કારણ કે એ સ્મૃતિમાંથી ઘણા બધા લાભો થાય છે. હું તમને વચનામૃતના આધારે જ કહું કે તમે જો વચનામૃત ગઢડા પ્રથમનું 23મું 24મું જો તેનો તમે ભાવાર્થ જોવો તો શું છે? અખંડ વૃત્તિથી એક આધ્યાત્મિક સાધનાની, એક પરાકાષ્ઠા રૂપ જ્ઞાનની એક સ્થિતિ થાય છે. તો જો અખંડ વૃત્તિ એટલે કેમાં? ભગવાન અને સંતની અંદર. અરે ગુણાતીતાનંદ સ્વામીએ તે 3જા પ્રકરણની 32મી વાતની અંદર કીધું છે કે ભજન કરતા કરતા ક્રિયા કરીએ તો અંતરમાં ટાઢું રહે ને અંતરમાં ટાઢું જોઈને મોટા સાધુ રાજી થાય છે ને જેની ઉપર મોટા સાધુ રાજી થાય તેનો જીવ સુખ્યો થઈ જાય. બસ રાજીપાની જ જરૂર છે. અખંડ આનંદ, આઠે પોર આનંદ જોતો હોય તો ભગવાન અને સંતનો રાજીપો લેવો જોઈએ. રાજીપો લેવા માટે ભગવાનમાં અખંડ વૃત્તિનો આપણે અભ્યાસ કરવો જોઈએ, એ મહેનત કરવી જોઈએ. અને એ કરીશું તો આપણા જીવનની અંદર એ આપણે શાંતિ પામી શકીશું. ગઢડા પ્રથમનું તમે પહેલું જ જુઓ, એનું મથાળું શું છે? અખંડ વૃત્તિનું. તો એમાંય મહારાજ કહે છે કે ભગવાનના સ્વરૂપની મનની અખંડ વૃત્તિ રાખવી એથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. તો જો આ અઘરામાં અઘરી વાત છે, અઘરામાં અઘરું સાધન ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી એ છે અને એ આપણે કરવાનું છે. એટલે એકડો કહ્યો છે. મધ્યનું 48મું તમે જુઓ તો પ્રેમાનંદ સ્વામીએ વંદુ સહજાનંદ રસ રૂપે એ આમ પદ ગાયું અને મહારાજ તો બહુ પ્રસન્ન થઈ ગયા. અને મહારાજ પ્રસન્ન થઈને શું કીધું કે જો આવી રીતે એને ભગવાનની મૂર્તિનું જો ચિંતન થાય તો એ સાધુને તો ઉઠીને સાક્ષાત દંડવત પ્રણામ કરીએ. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય તો એવી વાસનાને યુક્ત જો દેહ મૂકે તો એને ફરી ગર્ભવાસમાં આવવું પડે નહીં. અને જીવતો હોય ને તોય પરમ પદને પામ્યો છે અને એના અંતરમાં અખંડ આનંદનું ચિંતન થયા કરે. અને મનુષ્ય દેહનો બીજો લાભ આનાથી ઉપરાંત કાંઈ છે જ નહીં. એટલે એ તો સર્વે હરિભક્તમાં મુખ્ય છે. મુખ્ય કોને કહીયા? ભગવાનની મૂર્તિનું અખંડ આપણે એ મૂર્તિનું અનુસંધાન રાખતા હોય, સ્મૃતિ રાખતા હોય તો આનાથી મોટી કોઈ ઉપલબ્ધિ છે જ નહીં. તમે જો ગુણાતીતાનંદ સ્વામીએ 2જા પ્રકરણની 30મી વાતની અંદર કીધું કે અંતરમાં ભજન કરતા શીખવું
તેણે કરીને વિષયના રાગ ઓછા થાય છે. જો આ વિષયમાંથી બહાર આવવું ને એ અઘરી વાત છે. પણ જ્યારે ભગવાન અને સંતમાં જ્યારે અંતરમાં ભજન આપણે કરતા શીખી જઈએ તો આ વિષયો કે સ્વભાવો કે વાસનાથી આપણે નિર્મૂળ થઈ શકીએ છીએ. આપણે થોડાક ઉદાહરણો જોઈએ, દ્રષ્ટાંતો જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર જો જેને પણ એ પ્રત્યેક ક્રિયાની અંદર ભગવાનની સ્મૃતિ રાખી છે તો એને કેવા લાભો થયા છે. અજામિલ હતો, કેવો મહાપાપી હતો, પણ જો અંત સમયે એના પુત્ર ખાલી નારાયણ નામ બોલ્યા તો નારાયણનો ઉચ્ચાર કર્યો તો ભગવાનના જો દૂતો લેવા આવ્યા. તો જો મહિમાએ સહિત નિરંતર સ્મૃતિ રાખી તો એને કેટલો મોટો લાભ થયો. રે સગ પણ હરિવરનું સાચું રે. હવે આ કીર્તનની એક પંક્તિ છે ને, એક ડોશમાં એ યાદ દરરોજ કરતા હતા ને યાદ રહી પણ ગઈ અને નકરા બોલે આખો દિવસ દરમિયાન. એટલે અંત સમયે મહારાજ એને તેડવા આવે છે. તે ડોશીએ મહારાજને ઓળખાય નહીં. તે મહારાજે કીધું કે તું જેને છે ને કાયમ સંભાળે છો ને એ હરિવર છે ને એ હું જ છું. તો જો એવી મહિમા સાથે, એવા ભાવ સાથે જો કામ કરવામાં આવે ને સેવા કરવામાં આવે ને ક્રિયા કરવામાં આવે તો દરેક ક્રિયા એ આપણી ભક્તિ બની જાય છે અને ભગવાનના ચરણોની અંદર એ આપણે અર્પણ પણ કરી શકીએ છીએ. એટલે આપણા જીવનની અંદર આ જરૂરી છે, આ વચનામૃત આપણે સિદ્ધ કરવું. પંચાળની અંદર મહારાજ બિરાજમાન હતા અને ઘણા બધા વ્યક્તિઓને પોતે શેલણ એવું પીરસ્યું. તે એક મૂર્તિ એક છે ને વ્યક્તિના અંતરમાં ઉતરી ગઈ. તે અંત સમયે મહારાજ એને તેડવા આવે છે. જો મહારાજને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એનો બદલે સર્વે જનને જણાવવું. એ જો ભાલ પ્રદેશની તે એ બીબડી હતી તો આ બીબડી પોતે સત્સંગી નહોતી, પણ એક દાતણની સેવા કરી, પણ કેવા ભાવથી કરી તો ભગવાન એને તેડવા આવે છે. એક તમે જો કે બાઉદ્દીન કઠિયારો હવે લાકડા કાપવાનો સામાન્ય એવો વ્યવસાય કરતો. ગુણાતીતાનંદ સ્વામીની એ જે ઠંડી એમને જે આમ લાગતી હતી ઠંડી, અને એ દૂર કરી અને તમે જો કે કેવું એનું કલ્યાણ કર્યું. એ તમે અત્યારે જુનાગઢની અંદર જાઓ તો બાઉદ્દીન કોલેજ છે અને પોતે દીવાન બની જાય છે. અરે એટલું જ નહીં, મૂંજો સુરુ હોય કે જોબન પગી હોય, આ બધાય જીવન પરિવર્તનો થયા છે કારણ કે એવી ભક્તિ ભાવથી પોતે જોડાયેલા હતા. અને જેને જેને આવી રીતે ભગવાનની મૂર્તિનું અને ભગવાનની અને સંતની સેવા કરી છે એનું કલ્યાણ થયું જ છે. જેતલપુરમાં તે જ્યારે મહારાજે યજ્ઞ કરવાનો હતો તો ત્યારે બધા ગામ લોકોને બધી સેવા સોંપેલી. એમાં ઘઉં દળવાની, તે પણ અનાજ દળવાની સેવા હતી. તો એ જેતલપુરની એક ગણિકા હતી, એને વિચાર આવ્યો. જો વિચાર આવવો એ પણ જરૂરી છે, કારણ કે વિચારથી જ કોઈ ક્રિયા આગળ વધાય. તો એને કે આ મહારાજ ભગવાન છે અને બધા કહે છે એટલે ચાલો ને આપણે એવો મહિમા સાથે એ આપણે અનાજ દળવાની સેવા કરીએ. આખી રાત એને સેવા કરી, ઘણો બધો લોટ એને અનાજ દળ્યું. બીજા દિવસે સભાની અંદર જાય છે. મહારાજ તો બધું જાણતા જ હતા. મહારાજે કીધું આ બધાને સભાને બતાવો, તમારા હાથ ફરફોલા પડી જાય છે. અને શું કહે છે કે બ્રહ્માનંદ સ્વામી જેવું કલ્યાણ થઈ જશે. હવે એક સામાન્ય એવી સેવા અને જો મહિમા સાથે કરી તો એવું કલ્યાણ થાય. તો એમ આ વ્યક્તિને પણ તેડવા આવે છે. તો જો ગમે એવી વિકટ પરિસ્થિતિ હોય, એ અપમાન હોય કે અગવડતા હોય, પણ આપણી જો ગુણાતીત ગુરુ પરંપરાએ તમે જો ગુરુઓના જીવનની અંદર અંતરે શાંતિ જ રહે છે. કારણ શું છે? અખંડ ભગવાનની મૂર્તિમાં પોતે લીન રહેશે. અને આપણે મુમુક્ષુ તરીકે એ આપણે અક્ષરમાં જોડાવાનું છે, સત્પુરુષમાં જોડાવાનું છે. જો દુનિયામાં ઘણા બધા પ્રકારના વિઘ્નો આવશે, ઘણા બધા એવા પ્રસંગો આવશે. દુનિયાની અંદર આજે 7.5 થી 8 અબજની વસ્તી છે. તેમાંથી 200 ને 250 કરોડ તો એવા જ છે કે ભગવાન અસ્તિત્વ ધરાવતા જ નથી, પોતે નાસ્તિક છે, આસ્તિક છે જ નહીં. એ ભગવાન મૂર્તિમાં નો નિરાકાર છે. જો આ પણ છે, પણ જો આપણે આપણા ભગવાનને, આપણા ઈષ્ટદેવને, આપણા વર્તમાન કાળે સત્પુરુષ એવા મહાન સ્વામી મહારાજમાં એ વિશ્વાસ સાથે જોડાવાનું છે તો ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે. જેમ એ જે રીતે સુખી સદા આનંદમાં રહે છે એવી રીતે આપણે પણ રહી શકીએ. અને આજના આ વચનામૃત પર્વનો જે આ પ્રથમ દિવસનો આપણે જે વાત કરીએ છીએ, ગઢડા પ્રથમનું 22મું વચનામૃતનું જે નિરૂપણ, એનો છેલ્લો મુદ્દો. અને એ મુદ્દો એટલે શું કે અખંડ વૃત્તિનો અમે આ મહત્વ જોયું.
અને એ જો ન કરીએ તો પણ નુકસાનો પણ જોયા, અને એવા પ્રસંગો પણ જોયા કે જેમને પણ આવી રીતે એ વૃત્તિ રાખી છે, દરેક ક્રિયાની અંદર ભગવાનની સ્મૃતિ રાખી છે, તો એને ઘણા બધા લાભો થયા છે. તો અમારે તે હવે છે ને આજે અમારે પણ આવી રીતે અખંડ ભગવાનની એ સ્મૃતિ રાખવી, અમારે પણ ભગવાન જેવો આનંદ પ્રાપ્ત કરવો છે, અમારે પણ ગુણાતીત ગુરુ પરંપરા જેવું દરેક પરિસ્થિતિની અંદર સ્થિત પ્રજ્ઞતા કરવી. તો હવે અખંડ વૃત્તિ અમારે સિદ્ધ કઈ રીતે અમે કરી શકીએ? તો જો એના માટે શ્રીજી મહારાજ જ તે અહીંયા જવાબો દીધેલા છે, પણ 2-3 આપણે જવાબો એવા પણ જોશું કે જે દ્વારા આપણે આ કરી શકીએ. પ્રથમ જ તો આવે કોઈ પણ ક્ષેત્રની અંદર, અને એ છે ધ્યેય. કારણ કે આપણી પાસે સ્પષ્ટ ધ્યેય હોવું જોઈએ કે મારે આ શા માટે કરવું છે, અને હું શા માટે કરું છું, અને મારે ક્યાં પહોંચવાનું છે. તો આ દ્રઢ સંકલ્પ સાથે કરવાનું છે કે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી જ છે ને. આવો પેલા દ્રઢ સંકલ્પ કરવાનો છે. તમે જો સારંગપુરમાં ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી પાસે એ જ્ઞાન મને ન આપો એમ માંગણી કરી, ત્યારે સ્વામીએ શું કીધું? એ જ્ઞાન તો છે ને મરણીયો થા તો એને મળે એવું છે, અને એની પાત્રતા હું ગોતું. જ્ઞાન તો ઘણું બધું છે, પણ આપવું કોને? ત્યારે ભગતજી મહારાજ કીધું મને આપો. અને ત્યારે જો ભગતજી મહારાજ પોતે તૈયાર થઈ ગયા અને દેહના ચૂરે ચૂરા કરી નાખ્યા. એમ જે પણ આવી સ્થિતિએ પહોંચ્યા છે ને, એમને દેહના, તનના, મનના ચૂરે ચૂરા કરી નાખ્યા છે. લોક લાજ કંઈ જોઈ જ નથી. બસ કઈ રીતે ભગવાનને સંતનો રાજીપો થાય, આજ એમના જીવનની અંદર સ્પષ્ટ જોવા મળે છે. તો દ્રઢ સંકલ્પ આજે આપણે કરીએ કે અમારે પણ દરેક જે ક્રિયા રહી એ દરેક ક્રિયા અમારે સાધનામય બનાવી છે. તો એ સાધનામય બનાવવા માટે દ્રઢ સંકલ્પ કરીએ. હવે આપણે દ્રઢ સંકલ્પ તો કરી નાખ્યો, પણ સમજણ પણ જોશે ને. કારણ કે સમજણમાં સુખ છે અતિરે. એ ઉધો રે સંત સુખી સંસાર મેં, રાજા ભી દુખિયા, રંગ ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર મેં. વચનામૃત ગરડા મધ્યનું 4થું વાંચો. એની અંદર શ્રીજી મહારાજ સ્પષ્ટ કહે છે કે ભગવાનના સ્વરૂપનું મહાત્મય અને શ્રદ્ધા હોય તો અખંડ ચિંતવન થાય. પણ છે આપણને મહિમા, છે આપણને શ્રદ્ધા? હજી તો 2 વખત પ્રાર્થના કરી હોય અને અવિશ્વાસ મનની અંદર આવી જાય કે આ ભગવાન કેમ કામ નથી કરતા. આપણે જો માંગણીથી ભગવાન સામે જશું ને, એ તો ભગવાને નક્કી કરેલું છે એ ત્યારે જ આપણને મળશે. એટલે એ આપણને જે પણ આજ્ઞા કરે એ આજ્ઞાનું આપણે પાલન કરીએ. મધ્યનું 36મું તમે જો, મહારાજે 4 ઉપાય બતાવ્યા. એક તો ચિત્તનો ચોટવાનો સ્વભાવ, શૂરવીરપણું, નરક 84નો ભય અને વૈરાગ્ય. તો જો આ 4 ઉપાયો છે, અને આ 4 ઉપાયોથી સમજણ આપણા જીવનની અંદર આવે. એટલે આપણને જે સંપ્રદાયની અંદર આપણી ગુણાતીત ગુરુ પરંપરા એ જે આપણને નિયમ આપે, આજ્ઞા કરે, અને જો એવા વર્તમાન કાળે આપણને સત્પુરુષ મળ્યા છે. મહારાજે શિક્ષાપત્રીની અંદર એવું નથી કહ્યું કે સ્વાભાવિક રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરવાનો, કારણ કે ત્યારે મોબાઈલ ફોન નહોતા. પણ અત્યારે મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર એનો પાછો નિયમ આપ્યો છે, એની આજ્ઞા કરી છે. તો આપણે બહુ તે ભાગ્યશાળી કહેવાય કે આપણે પ્રગટના ઉપાસક છીએ. આપણને વર્તમાન કાળે એવા સત્પુરુષ એટલે શૂરવીર થઈને એમના દરેક નિયમ ધર્મનું આપણે પાલન કરીએ. પહેલાના સમયની અંદર મહારાજે ઘર સભા કરવાની વાત નથી એટલી બધી કરી, કારણ કે ત્યારે એ સંયુક્ત કુટુંબ જ હતા, વિભક્ત કુટુંબ નહોતા. પણ તમે 1970ના દાયકાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પરિસ્થિતિ જોઈ, હજારો લાખો ભક્તોના પત્રો જોયા, વ્યક્તિગત મુલાકાતો, પધરામણીની અંદર એ પરિવારના પ્રશ્નો હતા. તો જો સબદર્દો કે એક દવા ઘર સભા આપી. તો જો એ ઘર સભાથી ઘરમાં શાંતિનો અનુભવ થાય. તો જો સંતોના સમાગમથી સમજણ દ્રઢ થાય છે, શાસ્ત્રોથી સમજણ દ્રઢ થાય છે, અને મંદિરે જવાથી પણ એ આપણા જીવનની અંદર સમજણો દ્રઢ થાય છે. તો આ સમજણ આપણે કેળવવાની છે. અખંડ વૃત્તિ તો સિદ્ધ થશે. બીજું એક સાધન એ પણ છે, અને ઘણી બધી વખત આ સાધનનો આપણે ઉપયોગ કરતા જ નથી, જેનું નામ છે સાતત્ય અને પ્રેક્ટિસ. આમ તો અંગ્રેજીની અંદર કહેવત છે, પ્રેક્ટિસ કેન મેન પરફેક્ટ. કે માણસને પૂર્ણ કોણ બનાવે? તો પ્રેક્ટિસ. નાનકડો અમથો એવો બાળક 3-4 વર્ષનો જો 315 સંસ્કૃત મુખપાઠ કરી શકતો હોય તો એ પ્રેક્ટિસથી જ કરેલું છે. અને એ ભગવાનને રાજી કરવા માટે, સંતને રાજી કરવા માટે જ કરેલું છે.
તમે જો ગરડા પ્રથમનું 21મું, પ્રથમનું 23મું, તો એની અંદર શ્રીજી મહારાજ કહે છે કે હાલતા ચાલતા ખાતા પીતા શુભ કે અશુભ દરેક ક્રિયાની અંદર ભગવાનની સ્મૃતિ રાખવાની, કારણ કે સાતત્યથી સિદ્ધિ મળે છે. જેમ પાણીનો ઘડો ઢોળી આવીએ તો બીજે દિવસે સુકાઈ જાય, પણ જો અખંડ એ નાની ચેર વહેતી હોય તો ધરો ભરાઈ જાય. તેમ સાતત્યથી કામ થાય. એક દિવસ ભગવાનનું અખંડ મૂર્તિનું ભજન કરો, સ્મૃતિ રાખવાનો પ્રયત્ન કરો અને બીજા દિવસે ભૂલી જાઓ તો એમ ન થાય, દરરોજ કરવું પડે. પણ આપણે આપણા વિચારોમાંથી બહાર નથી આવતા, મારાથી આ ન થાય, હું આ ન કરી શકું. પણ જો પ્રેક્ટિસ કરીએ, જો સાતત્ય કરીએ ને તો થાય. બાકી કોઈ પાસે એવા સાનુકૂળ સંજોગો નહોતા કે જેનાથી પોતે આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકે, પણ એમને પોતે નક્કી કર્યું, દ્રઢ સંકલ્પ, પ્રેક્ટિસ કરી અને એ સાતત્ય સાથે આગળ વધેલા છે. કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જો નિષ્ણાંતો પોતાના વિષયને લગતું જો વાંચન કરે, ચર્ચા કરે, ગોષ્ઠી કરે, મનન કરે, પ્રેક્ટિસ કરે, કેવા મંડે. યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતો કંઈક 21-22 વર્ષનો નવ યુવાન કે નવ યુવતી હોય, 15-17 કલાક દરરોજ મહેનત કરે, યારે પોતે કલેક્ટર, આઈપીએસ કે આઈએફએસ બની શકે, બાકી ન બની શકે. એટલે મહેનત તો દરેક ક્ષેત્રની અંદર કરવી પડે અને રાત દિવસ એક કરીને મહેનત કરવી પડે, તો જ તે ત્યાં સુધી તમે પહોંચો, બાકી ન પહોંચી શકો. વાતું થાય, પણ વાતુંથી કોઈ દિવસ કોઈ વ્યક્તિ આગળ ન વધી શકે. મહાન સંગીતકારો જો કેટલી દરરોજ પ્રેક્ટિસ કરે. અરે મિલિટરીની અંદર જો કે એકના એક હુકમો, હવે લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ, 20 વર્ષ સુધી નકરું લેફ્ટ રાઈટ દરરોજ કર્યું હોય, અને કેટલી કલાક દરરોજ રનિંગ કરવાનું, પ્રેક્ટિસ કરવાની, ક્યારેય થાક્યા? એકની એક ક્રિયા કરે છે ને શા માટે? જરૂર પડે ત્યારે એ કામમાં આવે. બાકી એમનામ સૂર્યને ખાઈ પીને આનંદ કરે, યુદ્ધ કરવાનું થાય ને તો ત્યારે પોતે ચાલી ન શકે. એટલે આ જરૂરી છે. એમ આળસનો ત્યાગ કરવો પડે. અહીંયા જો મહારાજે શું કીધું, ગાફલાઈની વાત કરી હતી કે ગાફલાઈ હોય ને તો ભજનમાં બેસે ને ત્યારે ભગવાનમાં વૃત્તિ પણ એ નો રહે. તો ગાફલાઈ એટલે શું? આળસ. મહારાજે ગરડા પ્રથમના 20મા વચનામૃતની અંદર કીધું છે કે હરિભક્તને તો જેટલી કસર રહે છે એટલી પોતાને આળસે કરીને રહે છે. જેટલી આળસ કરીએ એટલા આપણે આધ્યાત્મિક માર્ગે ધીમે ધીમે પાછળ થતા જઈએ. બીજું એક આપણે સાધન વાપરવાનું છે ને એ છે એકાગ્રતા, કોન્સન્ટ્રેશન જેને કહેવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ તો કહેતા કે તમારી 1% પુરુષાર્થને 99% 99% એકાગ્રતા. એટલે સતત પ્રેક્ટિસ આપણે કરવી પડે. વીજળીના શોધક એડિસન હવે લગ્નના બેન્ડ વાજા વાગતા જ, હવે વિચાર કરો કે જે મૂર્તિઓ હોય, વરરાજો હોય, એને લગ્નનું ખબર જ ન હોય એવું બને? અશક્ય વાત છે ને. પણ આ એડિસને એમના લગ્નના બેન્ડ વાજા વાગતા હતી, એની ખબર નહોતી, અને એના તો જો એટલે આટલા બધા પ્રયોગો પોતે કરી શક્યા. આઈન્સ્ટાઈન તમે જો, આવા તો ઘણા બધા વૈજ્ઞાનિકો છે, કલાકારો છે કે જે કાર્ય સમયે છે ને ખાવાનું પણ ભૂલી ગયા. હું તમને એક ઉદાહરણ દઉં જેના ઉપરથી સ્પષ્ટ આપણને ખ્યાલ આવી જાય કે આટલી એકાગ્રતા જરૂરી છે આપણા જીવનની અંદર. અને આ વચનામૃત આપણે જે શ્રવણ કરીએ છીએ છેલ્લી 1 કલાકથી, તો એ આપણા જીવનની અંદર જો આવી એકાગ્રતા આવી જાય તો એ આપણા જીવનમાં બધા મુદ્દા આપણે આત્મસાત કરી શકીએ. વાચસ્પતિ મિશ્ર થઈ ગયા, જેમને છે ને ભારતી વિષય ઉપર એક ટીકા લખતી વખતે છે ને એમને 35 વર્ષ લગી, તો એમને એમની પત્નીને જ પોતે ભૂલી ગયા. તો જો આવી એકાગ્રતા હોય ને ત્યારે એવા મુકામ સુધી, એવા સફળતાના શિખરો સુધી પહોંચી શકો. બાકી એકાગ્રતા ન હોય ને તો કોઈ કાર્ય સારું ન થાય. જાણપણું રાખવું પડે. મહારાજે અહીંયા સ્પષ્ટ કહી દીધું, જાણપણું, જાગતે રહો. મનને વિચલિત કરનાર ઘણા બધા પદાર્થો છે, વિચારો છે, કુસંગ છે, મોબાઈલ છે, આ બધાને ઓળખી રાખવાનો અને એના એવા પ્રયત્ન કરવાના કે કઈ રીતે હું આના દૂર રહી શકું. તમે જો સંગ તેવો રંગ, આપણું વાંચન, આપણું સિનેમા, આપણી ટીવી કે બજાર, હવે આવું બધું થતું હોય તો ભાઈ એકાગ્રતા ન આવે, આપણા નિયમ ધર્મયુક્ત જીવન ન આવે. સંયમથી કોઈ કાર્ય સિદ્ધ થઈ શકે છે, વાતુંથી નહીં. ગરડા અંત્યનું 9મું જો કે જે પરમેશ્વરના ચરણાવિંદને પામવાની ઈચ્છે તેને જાણપણા રૂપ જે ભગવાનના ધામનો દરવાજો, તેને વિશે સાવધાન થઈને રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ ત્યાં પેસવા દેવા નહીં. તમારે એ પરમેશ્વરના ચરણાવિંદની તમારી ઈચ્છા હોય,
ભગવાન જેવા આનંદની ઈચ્છા હોય, આઠે પોર આનંદમાં રહેવું હોય ને શાશ્વત સુખ જોતું હોય ને, અને તેમાં બધાય પદાર્થો જો મનની અંદર રાખતા હોય ને હૃદયમાં વાસના હોય, તો ક્યારેય તે નેવર એવર આજે નહીં આવતીકાલે શાંતિનો અનુભવ નહીં થાય. એટલે જાણપણું રાખવું પડશે. અને બીજું પ્રાર્થના, કારણ કે પ્રાર્થના એ અમોઘ શસ્ત્ર છે. પ્રાર્થના ભગવાન સાંભળે છે. અને આ અઘરું સાધન રહ્યું ને એ ભગવાન અને સત્પુરુષની કૃપા વડે જ સિદ્ધ થશે. બાકી તમે તમારી રીતના કરવા જશો ને તો એમ નહીં થાય. પણ જો કૃપાથી જ સિદ્ધ થશે એટલે નિરંતર પ્રાર્થના કરવાની છે. અને છેલ્લે આપણે 3-4 એવા પ્રસંગો પણ જોઈ લઈએ કે જેનાથી આપણને પ્રેરણા પણ મળે કે ખરેખર જો આપણે આવી રીતે જો અનુસંધાન રાખીએ અને જો પ્રયત્ન કરીએ તો આપણે પણ સફળ થઈ શકીએ. કારણ કે વિચારની જરૂર છે અને વિચાર માટે પ્રેરણાની જરૂર છે. મહારાષ્ટ્રના તે ભક્ત હતા જાનબાઈ, પોતે છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલની ધૂન સંભળાતી હતી. કારણ શું હતું? સતત રટણ કરતા હતા સ્થૂળ પદાર્થની અંદર, અને એમાંય છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ નામ સંભળાવવું એટલે કેવો ચમત્કારની વાત કહેવાય ને. પણ એ ચમત્કાર પાછળ આ જાનબાઈનું રહસ્ય શું હતું? સતત પોતે ભગવાનનું રટન. દરેક ક્રિયાની અંદર ઘરકામ કરતા કરતા જો ભજન કરી શકાય. પર્વતભાઈ તો હળ હાંકતા હાંકતા એ માનસીમાં મહારાજને જમાડતા. શિવલાલ શેઠ તમે જુઓ, તમે ગોરધનભાઈ જુઓ, જનક રાજા જુઓ, અંબરીશ રાજા જુઓ, મહારાજે વચનામૃતની અંદર આમની સમજણો વખાણી છે. વ્યવહાર કરતા કરતા અંતરમાં સતત ભજન કર્યા કરતા. આવી રીતે ગૃહસ્થએ દરેકે ત્યાગી હોય કે ગૃહસ્થ હોય આ કરવું જ પડશે. પ્રમુખ સ્વામી મહારાજે તો દરરોજ તમે જો કેટલી બધી પ્રવૃત્તિઓ એમને હોય, પત્ર લેખન હોય, મીટિંગ હોય, મુલાકાતો હોય. એક ભાઈ એમને પૂછ્યું કે આ બધી માથાકૂટમાં તમે ભગવાન ક્યારે ભજોસ? અને ત્યારે સ્વામીશ્રીએ જવાબ આપ્યો કે અમારે તો અખંડ ભજન જ છે. તો જો સતત ભગવાનમાં અનુસંધાન રહે છે, જો આપણી ગુણાતીત ગુરુ પરંપરા આટલી બધી ક્રિયાઓ વચ્ચે પણ જો ભગવાનનું અનુસંધાન રાખી શકતી હોય તો આપણે ક્યાં એટલી બધી પ્રવૃત્તિ છે? આપણે ધંધો વ્યવસાયિક નોકરી કરતા હોય, 1 કરતા હોય, 2 કરતા હોય, 3 કરતા હોય, પણ એટલી બધી તો ન કરતા હોય કે જેટલી મહંત સ્વામી મહારાજ અત્યારે કરે છે પ્રવૃત્તિઓ. પણ છતાં પણ જો દરેક કેવી સારી રીતે ચાલે છે. પણ એ જો ભગવાનનું નિત્ય અનુસંધાન છે. ભાવનગરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પત્ર લખતા જ ઉપરથી વીજળીનો ગરમ બલ્બ હોલ્ડરમાં છૂટીને એમના ખભા ઉપર પડ્યો. હવે એ વાતની એમને જાણ નહીં. કેવો સાંખ્ય વિચાર! આ તો પાછળથી એની વાત થઈને ત્યારે સ્વામીએ કીધું વૃત્તિ અખંડ ભગવાનમાં હોય ખબર ન પડે. બાકી એ ગરમ લાલચોળ બલ્બ ઉપરથી નીચે પડ્યો અને આપણે તો 2 ઠેકડા આમ મારીને વહી જઈએ અને 10 ને કહીએ આપણે. પણ જો આ પ્રમુખ સ્વામી મહારાજ, આ આપણી ગુણાતીત ગુરુ પરંપરા કે જેમને દેહને ખાસડા જેવા કરી નાખ્યા છે, કે જેમને અખંડ ભગવાનની મૂર્તિમાં તે પોતે એ સતત પોતે ચિંતન કરતા રહ્યા છે. તો શુદ્ધ ભાવથી એક હેતુ સાથે આ વચનામૃતનું જ્યારે આપણે શ્રવણ કરીએ અને જ્યારે નિરૂપણ સાંભળીએ ત્યારે ખરા અર્થની અંદર એ આપણે એકડો આપણે પામી શકીએ, ભગવાનને પામી શકીએ, ભગવાન અને સંત જેવો પણ આનંદ આપણને પ્રાપ્ત થઈ શકે. તો આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થનાથી ચમત્કાર થાય છે. કારણ કે સાચા ભાવથી કરેલી પ્રાર્થના એ ભગવાન અવશ્ય સાંભળે જ છે. તો આપણે સૌ કોઈ સાથે મળીને, હું તમને કહું છું તો મારા જીવનમાં તે આ મારે અનુકરણ કરવાનું છે, એમ તમારે પણ આ અનુકરણ કરવાનું છે. આપણે સૌ કોઈ આપણા જીવનું કલ્યાણ કરવા માટે આનું અનુકરણ કરવું જ પડશે. નગર કેવું થશે? સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું એકડાનું. એકડો ભૂલાઈ જશે ને મીંડા ઘણા બધા કરશું, કંઈ કામનું નહીં. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજના દિવસે અમે જે આ વચનામૃત, જે ગઢડા પ્રથમનું 22મું વચનામૃત, જે અમે એનું શ્રવણ કર્યું, એના પ્રસંગો જોયા, એવા વચનામૃતના કોટેશનો જોયા, ગુણાતીતાનંદ સ્વામીની વાતને આધારે સમજવાનો પ્રયત્ન કર્યો અને ગુણાતીત સત્પુરુષના જીવનમાંથી એ સમજવાનો પ્રયત્ન કર્યો કે ભગવાનની અને મૂર્તિનું અખંડ ચિંતન કરવું એ કઠણ છે પણ સરળ પણ છે. અને દરેક ક્રિયાની અંદર દરેક અમે જે કરવી છે અમારી સાધના બની જાય, એવી અમે ભક્તિ બની જાય કે જેથી તમે રાજી થાવ. અને પછી અમે ગમે એટલા બીજા સાધનો કરીએ
તો એ એકડો અમે આગળ રાખીને તમને આગળ રાખીને બધી ક્રિયાઓ કરી શકીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.